અને બાબતની અંદરમાં ચર્ચાઓ થાય છે કે ક્રાઉન તાજનો માલિક કોણ છે, કોણ પુરવાર થાય છે, અને એ પ્રમાણે કોઇન્સનો કોણ છે. સ્ટેમ્પ ઓફ ઇન્ડિયાની અંદરમાં જે રેવન્યુ ટિકિટ, સર્વિસ ટિકિટ, પોસ્ટેજ ટિકિટ, અદાલતી ટિકિટ, આ જે કંઈક આ ટિકિટો છે, આનો માલિક કોણ પુરવાર થયો? તો એની અંદરમાં એસ્ટાબ્લિશ યુસેજ ઓફ ઇન્સ્યોર્ડ ઇન્ડિયા એન્ડ એસ્ટાબ્લિશ યુસેજ ઓફ ઇમૂવેબલ એન્ડ મૂવેબલ પ્રોપર્ટીઝ ઓફ ઇન્ડિયા, એટલે કે ફરતું કે સ્થાયી જે કંઈક પ્રોપર્ટી, ધન સંપત્તિ, માટે ધાતુ ધન સંપત્તિ, ઉત્પત્તિ જે છે, પછી એની અંદરમાં કોલસો છે, ખાણ ખનીજ છે, લોખંડ છે, ચાંદી છે, સોનું છે, બધું જ આવી જાય અર્થમટલીમાં. તો એનો ઓનર કોણ છે? અને વચન વચ્ચેની ચિઠ્ઠી કોણે આપી છે? વચન વચન કોણે આપ્યું છે? એનો એક્ટ શું છે, ફેક્ટ શું છે, આ પણ જાણવું જોઈએ. એટલે કરાર શું થયેલા છે, શા માટે વચન આપ્યું છે? 2 સુધીના જે પ્રોમિસરી ડોક્યુમેન્ટ એવિડન્સ છે, લીગલ ટેન્ડર છે, કાયદેસરનું છે, કોઈ એનો વિરોધ વર્તન ના કરી શકે. તો આ જે બંધારણની અંદરમાં છે એમાં ઇમૂવેબલ એન્ડ મૂવેબલ પ્રોપર્ટીઝ ઓફ ઇન્ડિયા મસ્ટ ડિક્લેર ધ ફેક્ટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા રિસ્પોન્સિબલ ઓનર ઓફ ઇન્ડિયા. એ પ્રમાણે આ જે છે વનરૂપી કરન્સી આ રિસ્પેક્ટ એની અંદરમાં ડિક્લેરેશન કરવામાં આવી છે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા રિસ્પોન્સિબલ, જવાબદાર છે, ઓનર ઓફ ઇન્ડિયા આ માલિક છે. આ 25 સપ્ટેમ્બર 1961 ના રોજ 64 ડેરી રાષ્ટ્ર 142 ડેલિગેટ્સ એમણે ડિક્લેરેશન કરવામાં આવી છે. મસ્ટ ડિક્લેર ભારપૂર્વક જાહેર કરવામાં આવે છે રિસ્પોન્સિબલ ઓનર ઓફ ઇન્ડિયા વનરૂપી કરન્સી ડોક્યુમેન્ટ એવિડન્સ, કે જેના થકી દેશનો રૂલિંગ વ્યવહાર ચાલે છે અને દેશનો રૂલિંગ વ્યવહાર ચાલે છે. એટલે દેશ અને દેહ રૂલિંગ વ્યવહાર ચલાવનાર કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકાર. એ પ્રમાણે પછી નિર્ણય લેવામાં કરન્સી પ્રોમિસરી ડોક્યુમેન્ટ કોણ છે? જે પ્રોમિસિસ પ્રોમિસરી ની અંદરમાં વચન વચની છે 2 થી માંડી 500 સુધીની અંદરમાં, એ કેન્દ્ર સરકાર છે અને ભારત સરકાર છે. આમાં તમે જરાક નોટમાં જોઈ લેજો. આ વનરૂપી કરન્સી જે કોઇન્સ છે, સિક્કાઓ છે, ડિનોમિનેશન ડેસિમલ કોઇન્સ છે, જે પૈસા છે, નયા પૈસા છે, 50 પૈસા, 25 પૈસા, 20 પૈસા, 10 પૈસા, 5 પૈસા, 2 પૈસા, એ સ્મોલ કોઇન ડેપોની અંદરમાં આવે છે. જે સિક્કાઓ છે કોઇન્સ ની અંદરમાં આવે છે. 1 નો સિક્કો, 2 નો સિક્કો, 10 નો સિક્કો, 20 નો સિક્કો, 5 નો સિક્કો, જે કંઈક છે રૂલિંગ વ્યવહારમાં છે. અને હવે પછી આવશે 50 નો, 75 નો, 100 નો રૂલિંગ વ્યવહારમાં આવશે. એ કયા આધાર પર કહું છું? લેન્ડ રેવન્યુ રૂલ્સ 1972 પાના નંબર 418 ની અંદરમાં ક્રોનોલોજીકલ ટેબલ શોઈંગ ધ કરન્સી અંડર સક્સેસિવ લેન્ડ રેવન્યુ ફ્રોમ ગવર્મેન્ટ ઓર્ડર તો 4/1969 ની અંદરમાં જે કરન્સી છે, જે કાળ સમય પ્રમાણે બદલાતું, એટલે સમય છે સતયુગનો સમય છે, આવી જશે. 100 નો સિક્કો, સોનાનો સિક્કો રૂલિંગ વ્યવહારની અંદરમાં જે અમલી વ્યવહારમાં મુકાશે ત્યારે પરિસ્થિતિ શું આવશે એ જાણી લો. દાદાએ તો બધું જ કરી દીધું છે. દાદાએ કંઈ પણ બાકી રાખ્યું નથી. આપણે જાણી લો. આ તો પેલા આવતા બોર્ડ જોયો ને ત્યારે મને વિચાર આવ્યો કે આ બોર્ડ કોને કાઢ નાખ્યો હશે. અહીંયા દાદાને પેલા સિક્કાને પ્રસિદ્ધિનો છે, આંતરરાષ્ટ્રીય બાળ યુવા અહીં મૂકેલો હતો ને આગળ હતો. અહીંયા 3 રસ્તા પર હતો જ ને માંડવા, એ અત્યારે કાઢી નાખ્યો. એટલે એ પ્રસિદ્ધિ શાની છે? એ ભારત સરકારની મિન્ટની છે, ટ્રેઝરીનો છે. આ વસ્તુ જાણો. અને જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકારના ડોક્યુમેન્ટ એવિડન્સ પણ જુઓ. એટલે જે કહેવામાં આવે છે કે આ જે રેવન્યુ ટિકિટ, સર્વિસ ટિકિટ, પોસ્ટેજ ટિકિટ, અદાલતી ટિકિટ, જનરલ સ્ટેમ્પો છે, જે રૂલિંગ વ્યવહારની અંદરમાં હાલના અંદરમાં સંજોગોમાં ચાલે છે, આ જનરલ સ્ટેમ્પ પેપર છે, એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકારના છે, કોઈ બીજી સરકારના નથી. અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકારની ટ્રેઝરીમાંથી મળે છે અને એના થકી દેશનો રૂલિંગ વ્યવહાર ચાલે છે. આ સ્પષ્ટપણે જાણી લો, કોઈ બીજી સરકારના નથી. આ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકારના નોન જ્યુડિશિયલ બંધારણ થકી બનેલા દસ્તાવેજી પુરાવા છે, જેના થકી દેશનો રૂલિંગ વ્યવહાર ચાલે છે, દેશનો રૂલિંગ વ્યવહાર. એટલે દેશને દેહ રૂલિંગ વ્યવહાર ચલાવનાર તે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકાર. અને જે સિક્કાઓ છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકારના, રેવન્યુ ટિકિટ, સર્વિસ ટિકિટ, જે બધી ટિકિટો છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકારની છે. જનરલ સ્ટેમ્પ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકારના છે, અન્ય બીજી સરકારના નથી. અને હોય તો જરા દસ્તાવેજની અંદરમાં જે આપેલું છે ખોટું છે, કાઢી નાખો. અત્યારે જે છે ભારત ઇન્ડિયા લખેલું છે, ભારતીય ઇન્ડિયન કરી દો. ઇન્ડિયા નોન જ્યુડિશિયલ લખ્યું તો ઇન્ડિયન જ્યુડિશિયલ કરી દો. કોણ તમને રોકે છે? તમારામાં બધી સત્તા છે, ફેરફાર કરી શકશે ખરા કે આ કુદરતી બંધારણની અંદરમાં? કોઈ નથી. તે દાદાએ વિશ્વની અંદરમાં પુરવાર કર્યું છે. એટલે રિસ્પોન્સિબલ ઓનર ઓફ ઇન્ડિયા વનરૂપી કરન્સી જે ડોક્યુમેન્ટ એવિડન્સ છે એમાં જ આપવામાં આવ્યું છે. એમાં ફોટા સહિત છે.
આમાં એવિડન્સની અંદરમાં જે આપવામાં આવ્યું છે આ જરાક પુરાવો છે એટલે બતાવી દઉં છું. આ 27 સપ્ટેમ્બર 1961 ટાઈમ્સ ઓફ ઇન્ડિયા બોમ્બે પ્રકાશિતની અંદરમાં આ એલિઝાબેથ સેકન્ડ અને એના ડેલિગેટ્સો છે અને એણે આ જાહેરાત કરેલી છે. મોનિફિકરન્સી રિસ્પોન્સિબલ ઓનર ઓફ ઇન્ડિયા આ કઈ ગાંધીનગર કે દિલ્હીથી આ પ્રસારિત નથી થયું. આઉટબાઉન્ડ ડિપાર્ટમેન્ટ અધિકારી પદાધિકારી કે એ પ્રમાણે ડિક્લેરેશન નથી કર્યું. એના થકી દેશનો રૂલિંગ વ્યવહાર નથી ચાલતો. તો આ જે પ્રસિદ્ધિ છે 64 ધરી રાષ્ટ્ર 142 ડેલિગેટ્સ દરેક દેશના ઇન્ડિયામાં કે કોઈ પણ દેશના હોય તો ત્યાં એકત્રિત થયા છે. 142 ડેલિગેટ્સ રાજદૂત પ્રતિનિધિ એલચી એમણે સર્વસહમતિથી ડિક્લેરેશન કરવામાં આવ્યું છે. અને અત્યારે જે તે ડિપાર્ટમેન્ટના અધિકારી પદાધિકારી શું છે? ભારત સરકાર એટલે કોણ છે? કે આ કઈ પેદા થયો કેમ કે તો તું આવ્યો ક્યાંથી ભાઈ? માતા પિતાનું દાદા રૂલિંગ તો દેખાડી શકે નહીં. ઘરમાં મિલેનિયમને દેખાડ્યું છે એ રૂલિંગ વ્યવહાર દેશને જે રૂલિંગ વ્યવહારનો ઓનર છે દાદા. તો આવ્યો કેવી રીતે ભાઈ? ભારત સરકાર. ભારત સરકાર કોણ છે? ભારત સરકારનું ઇલેક્શન થાય છે કે અંગ્રેજ હતો તે વખતે પણ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર છે. અંગ્રેજના સમયના દસ્તાવેજી પુરાવો જોઈ લો. એમાં જે 10ની પ્રોમિસિસ કરન્સી દસ્તાવેજ છે એ શું પુરવાર કરે છે અને એ એવિડન્સની અંદરમાં એમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા જે ડોક્યુમેન્ટ એવિડન્સ છે આ જોઈ લો. અંગ્રેજના સમયમાં આપણા દેશની અંદરમાં શાસન કરી ગયો અંગ્રેજ રાજા. આ છઠ્ઠો જો છે કિંગ એમ્પિરિયર છે, રાજા ગણાય એમ્પિરિયર મતલબમાં. એને જો આ શાસન કરી ગયો કોના વતી કરે? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. અને નીચે લખ્યું ફોર ધી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા વતી હું શાસન કરી ગયો છું. અને આ દેશનું ઉત્પન્ન ઉત્પત્તિ હકમત ધાતુ ધન સંપત્તિ પ્રોવેબલ પ્રોપર્ટી